આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના અંદરના પાને રમતના રંગ આવૃત્તિમાં સમાચાર છપાયા છે કે મહિલા ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ. શાનદાર સદી સાથે હરમનપ્રીતની કેપ્ટન ઇનિંગ્સ. ઇંગ્લેન્ડમાં પહેલીવાર શ્રેણી જીતી. વધુ એક સમાચાર જોઈએ તો કચ્છ સૌરાષ્ટ્રમાં 2 વર્ષમાં ₹525 કરોડની વીજ ચોરી પકડાઈ. ગુજરાતમાં 1029 કરોડની વીજ ચોરી ઝડપાઈ. 1.52 લાખ સામે ફરિયાદ. 2 વર્ષમાં કર્મચારીઓ પર હુમલાના 71 બનાવ. કચ્છ મિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો અહેવાલ છે કે આ તે કેવી અજ્ઞાનતા. 21,000 અરજદાર મફત ગેસ સિલિન્ડર લેતા નથી. ઉજ્જવલા યોજનામાં જોડાયેલા કચ્છના 1.45 લાખ રાંધણ ગેસના જોડાણકારો રાજ્ય સરકારનો લાભ લેતા નથી. વર્ષમાં 2 વખત મફત એલપીજી સિલિન્ડર મળે છે તેની માહિતી પણ નથી. લોકપ્રતિનિધિઓ પણ અજાણ. હું આશ્વી મજેઠિયા. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાનાની હેડલાઇન કહે છે કે આગળ કોણ? ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી. ટૂંક સમયમાં તારીખો જાહેર કરશે. નવા ઉપરાષ્ટ્રપતિ માટે થાવરચંદ ગેહલોત અને ઓમ માથુરનું નામ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને આંગણવાડીના સમાચાર. સરકારે સંસદમાં જાણકારી આપી. કુલ 2039 કરોડ અપાયા હતા. આંગણવાડી માટે સૌથી વધુ ₹828 કરોડ ગુજરાતમાં ખર્ચાયા નથી. કેન્દ્ર કુલ 53,000 આંગણવાડી, 10,000 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે અને 628 પંચાયતના મકાનમાં ચાલે છે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને અન્ય એક સમાચાર. ભુજના રક્તદાન કેમ્પમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 311 રક્તદાતાઓ દ્વારા બહુમૂલ્ય રક્ત અપાયું. રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા આયોજન. વિવિધ સંસ્થાઓ જોડાઈ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને દશામાના સમાચાર. ભચાઉમાં દશામાની 5,000થી વધુ મૂર્તિ વેચાઈ. દશામાના વ્રતના આગલા દિવસે મૂર્તિ ઉપરાંત પૂજાપાની વસ્તુ ખરીદી માટે ભીડ ઉમટી. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના છેલ્લા પાના પર અહેવાલ છે. સોશિયલ મીડિયા દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા 4 આતંકીઓ ઝડપાયા. એટીએસની નોઈડા, દિલ્હી, મોડાસા અને અમદાવાદમાં કાર્યવાહી. ઇન્સ્ટાગ્રામ પરથી અલ કાયદાની વિચારધારાને ફેલાવીને યુવાનોને ઉશ્કેરતા હતા. વાંધાજનક વિડીયો, દસ્તાવેજ જપ્ત. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. કચ્છની એક પણ દીકરી અશિક્ષિત ન રહે, બાળ લગ્ન જેવા દૂષણોથી મુક્ત રહે. ભુજ ખાતે અખર સેન્ટરના કાર્યક્રમમાં કલેક્ટરનું આહવાન. ભુજ, અંજાર, માંડવી, ગાંધીધામ, રાપર, ભચાઉ અને અબડાસાની 500થી વધુ કિશોરીઓ જોડાઈ. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજ પર શતરંજના સમાચાર. દિવ્યા દેશમુખ મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ભારતીય. 19 વર્ષની દિવ્યાએ ત્રીજો સીડ ધરાવતી ચીનની હોંગીને સેમીફાઇનલમાં હરાવી. હું સ્મિતા રાણા. સંદેશમાં અંદરના પાના પરના સમાચાર છે.
માતાના મઢમાં બસ સ્ટેશન પાસે ગંદકીને લીધે દર્શનાર્થીને વ્યાપક હાલાકીનો અનુભવ. યાત્રાધામમાં 32 કરોડના ખર્ચે વિકાસ કામો વચ્ચે પ્રાથમિક સવલતનો અભાવ. સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોએ કલેક્ટરને રૂબરૂ મળી સમસ્યા હલ કરવા રજૂઆત કરી. અન્ય એક સમાચારમાં ચાંદી 1,17,500ની અને સોનું 1,03,500ની સર્વોચ્ચ સપાટીએ. એક વર્ષમાં સોનામાં 23,400 રૂપિયા અને ચાંદીમાં 27,000 રૂપિયાનો ભાવ વધારો. સંદેશમાં જ અંદરના પાના ઉપરના અન્ય એક સમાચાર છે. કુપોષણને કારણે ગુજરાતમાં 5 વર્ષ સુધીના 33% બાળકોની ઊંચાઈ ઘટી. બદલાતી જીવનશૈલીના કારણે 18.41% બાળકો સાવ દુબળા અને 7.77% ઓછું વજન ધરાવતા હોવાનો પોષણ ટ્રેકરનો અહેવાલ. માતા અને બાળકોમાં ફાસ્ટ ફૂડ અને મોબાઈલ ગેમની જોવા મળતી ખતરનાક આડઅસર. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર